પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના, ઇન્ડિયન એરફોર્સ દ્વારા બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વાયુસેનાના હેલિકોપ્ટરોએ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે અવિરત ઉડાન ભરી રહ્યા છે. વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે આ કામગીરીમાં ચિનૂક, MI-17 અને ALH ધ્રુવ જેવા હેલિકોપ્ટરોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ હેલિકોપ્ટરોએ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત HADRના મિશનમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. વાયુસેના દ્વારા અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશના ભમોર ચંબા વિસ્તારમાંથી કુલ 541 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ્લુ અને કિશ્તવાડ જેવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો છે ત્યાં 10,000 કિલોગ્રામથી વધુ રાહત સામગ્રીનું હવાઈ પરિવહન કરવામાં આવ્યું છે. આ સામગ્રીમાં ખોરાકના પેકેટ, પાણીની બોટલો, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં વાયુસેનાના જવાનોની સમયસર અને સચોટ કામગીરીને કારણે જાનહાનિ અટકાવી શકાય છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ હજી પણ ગંભીર હોવાથી વાયુસેનાના વધુ સંસાધનો અને જવાનોને તૈયાર રાખવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્યક્રમોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહીને સંકલન જાળવવામાં આવ્યું છે. વાયુસેનાની આ અસાધારણ કામગીરીએ સાબિત કર્યું છે કે દેશના નાગરિકોની સુરક્ષા અને સહાય માટે તે હંમેશા પ્રતિબદ્ધ છે.